કેટલા બધા એવા પટેલ પરિવારોને ઓળખું છું અંગત રીતે કે બહાર જતા હોય અને સવારથી પહેરેલું શર્ટ હોય અને પત્ની એમ કે બદલી કાઢો ને, તો એમ કે ચાલે હવે મને કોણ જોવાનું છે, તું સાડી સરસ પહેર. પત્નીનું આખું વોર્ડરોબ ભર્યું હોય અને પતિનું એક જ ખાનું હોય, અને શર્ટની સર્કિટ બી એવી જ રીતે ચાલે, જે ઉપર હોય લઈ લેવાનું એટલે પાછું છેલ્લું ઉપર આવી જાય. બધા પપ્પાઓ આવા હોય છે કેટલા બધા પરિવારોમાં. ગંજી ફાટેલું હોય અને પત્ની એમ કે આવું કેવું પહેરો છો, કોઈ જુએ કે કોઈ કોણ જોવાનું છે, તું જ જુએ છે ને. આ પ્રેમ છે, પણ આ સમજતા કદાચ થોડો સમય લાગે છે. કેટલા બધા પાટીદાર પરિવારોમાં હું જોઉં કે દીકરીને અમુક રીતે ડિસ્ટન્સ પર રાખે, બહુ વાલ ના કરે, બહુ આમ શરીરે અડે નહીં પિતા. પણ એ જ પિતા દીકરીના માથે હાથ મૂકે ને તો તમને એવું સમજાય કે આ હથેળીમાંથી રીતસર વાલનો વરસાદ થાય છે. એની આંખમાં, એના શબ્દમાં, એના ચહેરા પર તમને દેખાય કે આ વાલ છે. અને હું ઘણી વાર કહું છું કે પાટીદારો બહુ અદ્ભુત લોકો એટલા માટે છે, સરદાર સહિતના, કે જમીન સાથે જોડાયેલા લોકો છે. એમને બીજનું મૂલ્ય ખબર છે. મોટા ભાગના લોકો છે ને બીજને ચૂંથી નાખે, ડિસેક્ટ કરે. અંદર શું છે, 2 ટુકડા છે, 3 ટુકડા છે, પીળું છે, ધોળું છે, કાળું છે, લીલું છે, આ બધામાં બહુ સમય નાખે. પાટીદાર એ બીજને ચૂંથ્યા વગર એને જમીનમાં રોપીને 1ના 1000 કરે છે. આ એની આવડત છે સાહેબ. તમે જુઓ, અમેરિકા જેવો દેશ પટેલોથી બીવે છે. જ્યાં પટેલ અટક વાંચી કે એની આંખો 4 થઈ જાય. કેમ જવું છે? કેમ કે એને ખબર છે કે આ એક જશે ને તો પાછળ આખો દેશ જશે. તમે બ્રુજ, બેલ્જિયમ હું ગઈ, મેં જોયું કે ત્યાં એ લોકોના પેલું બ્રુશ શું કે છે, બુર્શમાં ગુજરાતી ખાવાનું મળે, ગુજરાતી જ બોલાય. બિચારા જ્યુઇશ તો ભૂલાઈ ગયા છે. પાલનપુરી, જૈન અને પટેલો આ લોકો ત્યાં રાજ કરે છે સાહેબ. કબજો જ લઈ લીધો છે, રીતસર કબજો લઈ લીધો છે. મોટેલ્સ, તમે અમેરિકાની કોઈ પણ મોટેલમાં જઈને ઉભા રહો, કોઈ પણ ફ્લેગ હોય, એમાં એક પટેલ તો હોય ને હોય. હું તમને એક બહુ અદ્ભુત દાખલો આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ. હું ઇંગ્લેન્ડ ગઈ હતી, લંડન. પછી મારી પાસે 3 દિવસની રજા હતી, એટલે મેં કીધું મારે સ્કોટલેન્ડ જવું છે. એટલે હું સ્કોટલેન્ડ ગઈ એકલી. તો સ્ટેશન ઉતરી એટલે મને એમ કે કંઈક શોધી કાઢીશ નાની મોટી જગ્યા. એટલે એક ભાઈ બેઠા હતા, ગુજરાતી દેખાતા હતા. એટલે મેં જઈને એમને પૂછ્યું, મેં કીધું હું અમદાવાદથી આવું છું, ગુજરાતી છું, એકલા રહેવું છે, કોઈ સારી જગ્યા મને બતાવી શકો? મેં કીધું 3 દિવસ માટે. કે લે, એકલા રહેવું હોય તો મારે ઘેર ચલો. મને તો આઘાતથી વધારે મને સમજણ જ ના પડે કે આ અજાણ્યો માણસ આજે મને મળ્યો, મેં એનું મોઢું પહેલી વાર જોયું. અરે કે એકલી છોકરી થોડી એમ રહેવાય, હલો ઘેર. એને ઘેર લઈ ગયા. મહેન્દ્રભાઈ પટેલ એનું નામ. પતિ પત્ની 2 જ જણા સ્કોટલેન્ડમાં રહે. એમની હોટેલ, એ હોટેલમાં પણ રાખી શક્યા હોત કે મારી હોટેલમાં રહો, પણ એ ઘરે લઈ ગયા. ગુજરાતી ખાવાનું ખવડાવ્યું, આખું સ્કોટલેન્ડ બતાવ્યું, લેક સિટી લઈ ગયા. અને કોઈ ઓળખાણ નહીં, જિંદગીમાં પહેલી વાર મોઢું જોયાની ઓળખાણ. અને હું નીકળી ત્યારે એના પત્નીએ મને 11 પાઉન્ડ હાથમાં આપ્યા. એટલે મેં એમને કહ્યું, મેં કીધું શેના પૈસા આપો છો? તો કે અમારા ઘેરથી દીકરી ખાલી હાથે ન જાય. હું આજે પણ આ ખરેખર કહું છું, આ પ્રસંગ હું આજે પણ યાદ કરું છું તો મારી આંખમાં પાણી આવે છે. આ પટેલ છે. સવાલ કુટુંબ અહીંથી શરૂ થાય છે એનો છે. આપણે એમ માનીએ છીએ કે મારા કાકા, મારા દાદા, મારા મામા, મારા ફોઈ, મારા ફુવા, મારા કાકા, આટલા જ લોકોનું કુટુંબ છે. ખરેખર આપણી પાસે વસુધૈવ કુટુંબકમની એક બહુ જૂની ફિલોસોફી છે. આખી દુનિયા આપણું કુટુંબ છે, આખું વિશ્વ આપણું કુટુંબ છે. આપણે બધાને ચાહી શકીએ છીએ. અને વસુધૈવ કુટુંબકમની સૌથી મોટી ડેફિનેશન કોઈ હોય ને તો એ પટેલ છે સાહેબ. પટેલના ઘરમાંથી જમ્યા વગર ગયેલા લોકો મેં નથી જોયા. એક શેઠ હતા, બહુ કામ કરે પટેલ, ઘરની બહાર નીકળે નહીં કોઈ દિવસ.
આટલા અહીંયા જમીન છે ને ત્યાં જમીન છે ને પેલે જમીન છે ને અહીંયા છે ને, પણ ઘરની બહાર જાય નહીં કોઈ દિવસ. પછી બહુ દિવસે એમને એમના વાણોતરો એને આણે ને પેલા એને ઢીકડા એને કહ્યું કે ભાઈ આવો આવો તમે આવો. એટલે એણે કહ્યું કે સારું ચાલો નીકળીએ. એટલે પત્નીને કહ્યું કે ભાઈ હું ક્યાંય ખાઈશ નહીં, મારું સરખું ભાતું મૂકજે, દૂધે ભાખરી બાંધજે, આમ કરજે ફલાણું કરજે, પણ મને જરા સરખું ખાવાનું આપજે, મને ક્યાંય ફાવશે નહીં. તો પત્નીએ કહ્યું બધું મુકાઈ ગયું, જાઓ તમે. એટલે નીકળ્યા. પહેલે ગામ પહોંચ્યા, બ્રેકફાસ્ટ કરવાનો, શિરામણ કરવાનો ટાઈમ થયો. એટલે એમણે જોયું ગાડામાં કોઈ ડબ્બો જ નહીં. એટલું મગજ ગયું કે આ પટલાણીની બુદ્ધિ ભ્રષ્ટ છે, આવા છે તેવા છે, વાતો બધી મોટી મોટી કરે, બૈરા પોતાનું કામ ભૂલી જ જાય. જે કહેવાનું હતું એ બધું કહ્યું. ત્યાં તો હજી ગામમાં ગાડી દાખલ થાય એ પહેલા તો 6-7 જણા રાહ જોઈને ઉભેલા પાદરે, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને. માંડ માંડ ક્યાંક શિરામણ કર્યું, નીકળ્યા. માંડ માંડ એક જણને ત્યાં વળી આગળ ગયા, જમવાનો ટાઈમ થયો. 6-7 જણા પાદરમાં ઉભેલા, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને. એમ કરતા 3 દિવસની એમની ટૂર પૂરી થઈ. બધી જમીનો જોઈ, બધા સર્વે નંબર જોયા, તલાટીઓને મળ્યા, આ કર્યું પેલું કર્યું. ઘેર પાછા આવ્યા અને પત્ની પર મગજ ગુમાવ્યો. કહ્યું તું તને કે ખાવાનું મૂકજે, ખાવાનું ના મૂક્યું, આમ થયું ફલાણું થયું, કેટલી તકલીફ પડી. આ તો ઠીક છે બધા લોકો રસ્તામાં મળી ગયા ને મને ખવડાવ્યું, નહીં તો તારું શું થાત ને મારું શું થાત. એટલે પત્નીએ હસીને કહ્યું કે તમને ખબર છે આ બધાએ તમને કેમ ખવડાવ્યું? કે ના, કે એ બધું તમારું ભાતું છે ને એ મેં વર્ષો પહેલા ભર્યું છે. આ લોકો આપણે ઘેર આવે ને તો કોઈ દાડો ખાધા વગર ગયા નથી. આ ભાતું મેં વર્ષો પહેલા મોકલી દીધેલું કે તમે જાઓ તો તમને ત્યાં ખાવા મળે. આ બધું ભરેલું ભાતું છે. આ બધું મેં તમને ડબ્બામાં ભરી નથી આપ્યું, આ બધું મેં સંબંધોમાં ભરેલું ભાતું છે. ત્યારે સમજાય આખી વાત. મારે એક બહુ સાદો દાખલો આપવો છે. મારી સાથે મારી બાજુમાં જૂના ઘરમાં એક બેન રહેતા, એમનું નામ રીટાબેન પટેલ. બહુ સરસ વ્યક્તિ, બહુ ઓછું ભણેલા. એમના પતિ બિઝનેસમાં, બહુ જ મોટું ખોટ ગઈ એમને. રીટાબેન મારે ઘરે બેસવા આવે. અમારી વચ્ચે કોઈ કોમન વિષય નહીં, વાંચવાનો શોખ નહીં, દુનિયા ઓછી જુએ, રાજકારણમાં રસ નહીં. એટલે એમને મારી પાસે બેસવું બહુ ગમે. તો એ શું કરે બેસવા માટે? એટલે એ મારી આંબા હળદર કરી આપે. મને કે તમે તુવેરો લેતા આવજો, આપણે ફોલીશું. એ જે અડધો કલાક એમને મારી સાથે મળે એ એમની વાતો કરે. કંઈ એવી અમારી વચ્ચે કોઈ ખાસ ચર્ચા નહોતી થતી, પણ મને પણ એ આવે તો ખૂબ ગમે, મને બહુ પીસફુલ લાગે. એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું, ઘર વેચી કાઢવું પડ્યું. રીટાબેન એ લોકોએ ઘર ખાલી કરીને ભાડાના ઘરમાં જવું પડ્યું, ગાડી વેચી કાઢી. પછી એક દિવસ અચાનક મળવા આવ્યા 3-1 મહિને કે કાજલબેન મારે કંઈ કરવું છે, 10મું ધોરણ પાસ, હું એમને ક્યાં જોબ અપાવું? પાણી પીવડાવવાની જોબ તો ન અપાવાય, પ્યુનની જોબ તો ન અપાવાય. અમે બહુ વિચાર કર્યો, તમે આમ કરો, તમે આમ કરો. તો મને કે છે સિઝન કાજલબેન બદલાઈ ગઈ, લાવો ને આપણે આમળા હાથી દઈએ. આ જ કરાય રીટાબેન. તમે મેથી સુધારીને આપો, પાલક સુધારીને આપો, આંબા હળદર કરી આપો લોકોને, ઘરમાં બેસીને કામ થાય અને તમને ખૂબ પૈસા મળે. આજે 3 વર્ષ પછી એવી પરિસ્થિતિ છે કે હું એમને ફોન કરું ને કે રીટાબેન મેથી કરવાની છે 500 ગ્રામ, કાજલબેન કાલે કરી આપીશ. એટલા બિઝી છે. અને મેં એમને આવી મારા જેવી વ્યવસાયી સ્ત્રીઓની ઓળખાણ કરાવી કે જે લોકોને જોઈએ છે ચોખ્ખી વસ્તુ, જે લોકોને ઘરમાં રાંધવું છે પણ આ બધું કરવાનો સમય નથી, તો એમને માટે કામ કરે છે. આજે મારે ઘેર 25 માણસ જમવા આવવાના હોય, હું દાળ ભાત શાક તો કરી નાખું. રોટલી કરવાની મને આળસ પણ આવે, કંટાળો પણ આવે ને ટાઈમ પણ ન હોય. તો રીટાબેન રોટલી કરી આપે. તમારો લોટ લઈ જાઓ તો એનાથી કરી આપે. તમે એમને કોઈક સારો દાઉદખાની લઈને કરી નાખજો તો એ પણ કરી નાખે. આ પ્રેમ છે. અને સાથે સાથે એમને પોતાને પોતાની આવક છે, છોકરાઓની ફી એ બાઈ ભરે છે જાતે. સલામ છે એને. સારી સ્કૂલમાં ભણતા બાળકોને ઉઠાડવા પડ્યા નહીં, કારણ કે માએ નક્કી કર્યું કે હું લડીશ હવે. આ શક્તિ છે. શક્તિ એ કંઈ એવું કહેવું નથી કે સવારની રસોઈ તમે કરો ને સાંજની હું કરું ને હું કેમ ચલાવી લઉં ને. એ શક્તિ નથી. શક્તિ તો એ છે
કે જે સ્ટ્રેન્થ બને, વીકનેસ નહીં. કેટલા લોકો હું તમને બતાવું તમારા જ પરિવારમાં, તમારા જ સમાજમાં, કે જેને અંગ્રેજી નથી આવડતું અને એણે કરોડો રૂપિયાના દાન કર્યા છે. શું ફરક પડે છે? લઘુતા ગ્રંથિમાંથી નીકળીને કદાચ હવે આપણે આપણા ગુજરાતીપણા, આપણા પાટીદારપણાને ઉજવવાનો સમય શરૂ થયો છે. અને એ એટલા માટે ઉજવાવું જોઈએ કે આ સિસ્ટમ તમે ચાલુ રાખી છે. આ છાત્રાલયો, આ સ્કૂલો, કેટલું દાન, હોસ્પિટલ્સ, તમે જુઓ કેટલું કામ થાય છે. અને આ જે કામ થાય છે એ માત્ર સમાજ માટે નથી. તમારી હોસ્પિટલ્સમાં, તમારી સ્કૂલ્સમાં એવું ક્યાંય નથી કે માત્ર પટેલ છોકરાને પ્રવેશ મળશે. તો આ જ કુટુંબ છે. સર્વેને સ્વીકારીને આગળ વધતા રહેવું, એ જે નિયમ પહેલેથી દાખલ થયો, એ જ પાટીદારનો કે એ જ વિશ્વનો નિયમ. આભારી છું તમારા બધાની કે આવી તક આપી, આવી રીતે તમારી સાથે વાત કરવાનો સમય મળ્યો. મને સમય ઓછો પડ્યો, તમને પડ્યો જ હશે એવું માનું છું.